પૈસા પગાર માંથી પેલો એમનો પગાર જે એમાં પૈસા 101 કાઢતા આ બેને ભેગા કરી તમને હાલે છે. કેટલા છે? 610. તને કોને કીધું આવું બધું કરવાનું? મારી હું પેલા બહુ દવામાં પૈસા નાખતી હતી ને, હવે મારે દવામાં નથી થતા, પણ હું મારીના નામે 110 મારા પ્રાણી પછાણી મેળવી તારી પાસે તું રાત્રે તકલીફ થતી હતી ને, હું જ મેળડી જ આવતી હતી મા બની. ખરો મારી ખરો રાત્રે તકલીફ થતી હતી. મારા કાને વચન આજુબાજુ વાળા તને દવાખાને લઈ જતા હતા, હું મેળડી હતી. મારું મારા છોકરા સિવાય મેં તારા ના જોયો પછેડાની મેળડી છે. આ તમને પ્રસાદ તરીકે આપે છે, સાચવજો પૈસા. હું કઈ પ્રસાદ થી વાપરવાના? માર નહીં જોઈતા, તમારી સિવાય માર રૂપિયા નહીં જોઈતા. મારી વાતનો ઓળખો તમે. માર રૂપિયા નહીં જોઈતા. મેં કીધું તું મારા ગાડી ના લાવી દેજો, લાવી દીધું. મને હું એટલું કહું છું, મારા ગાડી નો જાય એમને મૂકીને બસ. આવતા જતા રહેજો. મારા છોકરા છે, બીજું કોઈ નથી. તું વિચારે ચડી જતી હતી, તને તકલીફ થતી હતી, લોકો દવાખાને લઈ જતા હતા, અહીંયા આવતી જતી થઈ. મેં તને ખાલી એટલું કીધું, તારે આવતું જતું રહેવાનું. તમારો સાચો ભાવ હશે તો હું સામેથી બતાવી. તારી પહેલેથી એક જ અરજી હતી મારી પાસે, મારા ઘર વાળાને લાવી દો. સાચી વાત. મારું સારું થાય નહીં પેલા મેં એ પેલા અરજી મૂકી હતી, મારા ગણીને લાવી દો. શું થયું? આવી ગયો ને. આનું નામ મેલડી કહેવાય. મારા પાછળ અરે પાછી તું રૂપિયા લઈને આવી. રૂપિયા તો એટલે કે મામ એવું નથી રૂપિયા એ હાથ માટે નથી થા. 2 રૂપિયા એ માટે મારે દવાખાનામાં ખર્ચ જે મારો નથી થયો આ 3 મહિનાથી 1 રૂપિયો નથી થયો. આ એ મહિના 101 કાઢું છું. તારું દવાખાનું બંધ થઈ ગયું ને? થઈ ગયું માં. હારે કામ બતાવ કરીશ કૂતરા ભવડાવી. સારું ત્યાં આ પૈસા મારે નથી જોઈતા. તાર જોઈએ છે ના માં તારો આશીર્વાદ જોઈશ. રૂપિયા માંગ ના આવું જગતમાં મેળવી. પછી મારા છોકરા સુખી થાય ને એટલું જ મારે જોઈએ, બીજું કઈ નહીં. ના તાર જોઈતું તો માંગ મારું છું. આ લઈ લે, આ લઈ લે, આ લઈ લે, ને આ બધું આલ દે. ના ભાઈ એવું લે લઈ જા, લઈ જા. તો આ પછડાની મેળવી છું. મારા છોકરા લે લઈ જા, તું લઈ જા. આપડે હાલી જ દેવાનું. મળી બહુ ઊંચો બહુ ઊંચો ભાવ છે તમારો. લોકો સમજી શકતા નથી. મારા કાને વાતું કરે, મારા કાને વાતું કરે માં. અને હું ખોટા રસ્તે બહુ ભટકી જઈશું માં. છેતરવા વાળા ગમે તેટલી છેતરી હોય, મેં તાર પર રૂપિયો લીધો. હું સામેથી કઉ છું, તમારે જરૂર હોય તો માંગવાનું. ગાડી અડાડો. આ બધે માનતા નથી. બેન છે, હું ગામ રાણપુરથી અમદાવાદ રહેવા આવેલી છું મારા 2 દીકરા સાથે. મારા 2 દીકરા નોકરી કરે છે. મારા ઘરવાળા ગામડે રહેતા હતા, મારીને દયાથી આવી ગયા છે. મારા સાસુ એક્સપાયર થઈ ગયા છે, 15 દિવસ જ થયા છે, બરોબર. અને એ આવી ગયા છે. અને મને છે ને પગમાં 20 દિવસથી બહુ દુખાવો થતો હતો. પગ જમીન ઉપર નતો મુકાતો. હવાર ઉઠું ને એટલે મને જમીન ઉપર પગ જ ના મુકાય. તો મેં મારીને કીધું મારે દવાખાને નથી દેખાડવું, પણ હું આયા મને જે ફૂલની પાકડી હું પગીશ ને હું અહીં મૂકીશ. મને પગે મટી જાઉં. મને બીજા દિવસે મને પગે હાવ મટી ગયું. હાવ એટલે હાવ મટી ગયું. જો દવાખાને જાઉં ને હળદ તો મને પાટો બાંધે 10 દિવસ મને કે જમીન ઉપર પગ નહીં મૂકવાનું. પણ મેં મારીને કીધું માં મને મટાડી દે ને, એટલે મટાડી દીધું મારી માએ. એવું બહુ સરસ બેન, તમારો ભાવ બહુ ઊંચો છો. ઘરવાળા તમારે જતા રહે ને મારા ઘરવાળા પહેલેથી તમારે બેન હાલ્યું નો હાલ્યું એવું બધું મારે હતું. તો હું સાસરીમાં જ રહેતી હતી. હું એમને મૂકીને મારા છોકરાઓને અમદાવાદ લઈને આવી. 3 થી 4 વર્ષ થયા. એ હામુય નતા જોતા, ફોન કશું નહીં સાંભળે તો આપણે મને સારા જવાબ ના જ આપે. પણ આજ મનથી અમારી સાથે કે મારે અમદાવાદ વહી આવવું છે તમારી હારે, એટલે અમારી સાથે વહી આવ્યા છે. બસ મારીને દયા થાય
અને અમારી જોડે જ રહે. મને બીજું કાંઈ મારે નથી જોતું. બહુ બસ. સરસ બેન, બહુ સરસ. સાચાની મેળવી માત માતાની માનતા રાખી મારું ગામ સોડિયા રાજકોટ ની બાજુમાં આવે. મેં અમદાવાદ દવાખાને લેતા આનું ઓપરેશન થાય એમ હતું. એને ઓપરેશન ન થયું અને માનતા રાખી હતી 2 કિલો પેડાની. 2 કિલોની પેડાની માનતા રાખીને હાજુ સારું થઈ ગયું. હજી 3 મહિના થયા, કોઈ જાતની તકલીફ હજી આવી નથી. શું તકલીફ શું હતી એમાં? એને પેશાબ વધારે ચડતો હતો એટલે એનું મોટી ઓપરેશન- ભૂલ આપણે સાંભળે. અને પેશાબ વધારે ચડતો હતો, એને ઓપરેશન આવે એમ હતી. કિડની ની તકલીફ થાય એમ હતી, એ અત્યારે થઈ નથી અને બહુ સારું થઈ ગયું છે. બોલો મેલડી માં. શું નામ છે બેબીનું? બરોબર. જો પછી બોલાવે આમ છોકરા બધું રાખો. આ ભાઈએ જે વાત કરી ને એ બાળક આ જ છે. તો થોડો આપણે જોતો આમથી જાય. બરાબર. આ બાળકને 3 મહિનાનું થયું છે અને એને પેશાબ ઊંધો ચડતો હતો. પેશાબ ઊંધો ચડતો કે જે નોર્મલ આપણને પેશાબ થાય ને એવી રીતે ના થાય. પેટમાં પાણી ભરાય. સાદી ભાષામાં આપણને કહે કે પેટમાં પાણી ભરાય. હવે આપણને એવું થાય નળા ભરાઈ જાય તો આપણને કેવી તકલીફ થાય? જેના થતી હશે આમાં ઘેડિયા ઘણા હશે તો ગમે ત્યારે પેશાબ થઈ જાય તકલીફ. હવે 3 મહિનાનું બાળક આવું સહન કરે એટલે કેટલી મોટી વસ્તુ કહેવાય. પણ એમનો તમે ભાવ જોઈએ બોલ્યા આમાં કોને કોને દિલથી કોને સાંભળ્યું? એક એક શબ્દ સાંભળે. આ તું જો કરજો જરાક મને આમ ખબર પડે. વાહ સરસ, બધા સાંભળ્યું. તો માત્ર 2 કિલો એમને મનથી માનતા રાખી કે બાળક ભાઈ સારું થઈ જાય. તો આ તમારી સામે જો તંદુરસ્ત ઉભું છું. આ કાન ખેંચે એટલે આમ રડે છે. એના કાન જો ગાંધીજી જેવા મોટા છે. નામ જ ગાંધીજી ડોક્ટર છે. બરોબર છે. એટલે અમે વારંવાર આ કહેવાનું વસ્તુ એ જ છે, અમને વિડીયો બનાવવામાં સહેજે ઇન્ટરેસ્ટ નથી. પણ તમારી જેવી કોઈને તકલીફ હોય તો માત્ર જો વિડીયો જોવાથી એને સારું થતું હોય. ઘણા આમાં એવા છે જેના પૈસાની સગવડ નહીં છે, બધા અહીંયા પૈસા કોકની પાસે માગીને આવ્યા હશે. આમાંથી ઘણા એવા હશે. બરોબર. એટલે આ બધી તકલીફો માત્ર તમને જો વિડીયો જોવાથી સારું થઈ જતું હોય તો આવી સરસ સેવા, આવી સરસ માતા તમને હોદવા જાઓ ઘેર બેઠા વિડીયોમાં મળે છે તો ઘેર બેઠા એટલી ભક્તિ કરો ને. કેટલું સરસ. તમે જો આ છોકરો અત્યારે ફર્સ્ટ ક્લાસ ટકાટક ઉભું છે. એટલે તમે તમારો જયારે બી આવો તો મનનો ભાવ ખાલી તમને મટી જાય એવું નહીં, તમને અહીંથી સારું જાય એટલે 5 માણસને રસ્તો બતાવજો કે ભાઈ આવી તકલીફ મને થઈ હતી. અડોશી પડોશીને કેવું આ વિડીયો બતાવવા, જેથી કરીને એને બી ખબર પડે કે ભાઈ આપણે શું કાર્ય કર્યું અને એનાથી કેટલું સારું થઈ ગયું. બરોબર. આમાં બેઠા ને એમાં 90% દવાખાના વાળા છે. આમાં કોઈ દવાખાનું ના આવ્યું જરાક હાથ ઊંચો કરજો. હવે દવાખાના વાળા હાથ ઊંચો કરો. ઓહો, આનંદ આનંદ. દવાખાના વાળા જ છે બધા. બરોબર. એટલે તમે કોઈ બી રોગ હોય સાચા મનથી શ્રદ્ધા રાખો માતાજીની, સાચો ટેક લો, સાચો ભાવ રાખો, 100% તમને સારું થઈ જશે. એકવાર ફરીથી જોરથી બોલશો મારા માટે. શું કીધું? બોલો મસાણી મેલડી. બહુ સરસ.